મારું નામ રેખા છે અને મારી ઉંમર 30 વર્ષની છે. મારી એક 2 વર્ષની નાની દીકરી છે, કાવ્યા. કાવ્યા મારી દુનિયા છે, મારું સર્વોચ્ચ છે. તેના મોહક હાસ્યમાં મારું આખું જીવન વસેલું છે. મારા લગ્ન 5 વર્ષ પહેલાં સંજય સાથે થયા હતા. તે રિક્ષા ચલાવતો હતો, સરળ અને મહેનતુ માણસ હતો. અમારું જીવન ખૂબ જ ખુશીથી વીતી રહ્યું હતું. સંજય મને ખૂબ જ પ્રેમ કરતો હતો. દરરોજ કામ પરથી આવીને મને અને કાવ્યાને વળગીને બેસી જતો. તે કહેતો, રેખા, તું અને કાવ્ય મારી જિંદગીની રોશની છે. પરંતુ જીવન ક્યારેક અપેક્ષા મુજબ ચાલતું નથી. એક દિવસ અચાનક ખૂબ વરસાદ થઈ રહ્યો હતો. આકાશમાં વીજળીના ચમકારા અને વરસાદના મોટા ટીપાં ધરતીને ભીંજવી રહ્યા હતા. સંજય ઘરે આવી રહ્યો હતો. તેની રિક્ષા વરસાદમાં લપસી રહી હતી. ત્યારે રસ્તામાં અકસ્માત થયો. એક મોટી ગાડી સાથે તેની રિક્ષા અથડાઈ અને તે અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. તે સમાચાર સાંભળીને મારું વિશ્વ તૂટી પડ્યું. હું રડતી રહી, કાવ્યને વળગીને બેસી રહી. તેના ગયા પછી મારું જીવન એકદમ ખાલી થઈ ગયું. જાણે કોઈએ મારા હૃદયમાંથી તમામ રંગો કાઢી લીધા હોય. હું મારા સાસુ સસરા સાથે રહેતી હતી અને મારી દીકરીને સંભાળતી હતી. તેઓ સારા લોકો હતા, પરંતુ તેમની પોતાની મજબૂરીઓ હતી. કાવ્યને ઉછેરવું, તેને ખવડાવવું, તેની નાની નાની જરૂરિયાતો પૂરી કરવી, આ બધું મારા માટે એકલા કરવું મુશ્કેલ બની રહ્યું હતું. પણ એક દિવસ મારા સાસુ સસરાએ મને કહ્યું કે હું મારા દિયર સાથે લગ્ન કરી લઉં. તે વાત સાંભળીને મારું હૃદય ધબકારા ચૂકી ગયું. મને તેની વાત બિલકુલ ના ગમી, કારણ કે મારો દિયર દારૂની લત ધરાવતો હતો. તેના કારણે તેને કોઈ છોકરી દેવા તૈયાર નહોતું. તેની આદતો જોઈને મને ડર લાગતો કે કાવ્યનું ભવિષ્ય કેવું થશે. પણ વારંવાર મારા સાસુ સસરા મને દબાણ કરવા લાગ્યા. તેઓ કહેતા, રેખા, આ તારા અને કાવ્યના સારા માટે છે. તું એકલી કેટલા દિવસ ચાલશે? પરંતુ મારા મનમાં તો સંજયની યાદો વસેલી હતી અને દિયરની આદતો જોઈને હું તેમની વાત માની શકતી નહોતી. આખરે દીકરીના ભવિષ્ય માટે મેં તે ઘર છોડી દીધું અને શહેરમાં મારી એક જૂની સહેલીની પાસે આવી ગઈ. તે સહેલીએ મને આશરો આપ્યો અને કહ્યું, રેખા, તું હિંમત રાખ, અહીં તને નવી શરૂઆત મળશે. મેં નવો રસ્તો શોધવાનો નક્કી કર્યો, પરંતુ તે સરળ નહોતું. શહેરમાં શરૂઆતના દિવસો ખૂબ કપરા હતા. મારી પાસે થોડા બચેલા પૈસા હતા, જેમાંથી હું ભાડું અને કાવ્યની જરૂરિયાતો પૂરી કરતી હતી. પરંતુ હવે તે પૈસા પૂરા થઈ ગયા હતા. ભાડું ભરવાનું મુશ્કેલ બનતું હતું. ક્યારેક કાવ્યને દૂધ આપવાનું પણ મુશ્કેલ બનતું. હું રાત્રે જાગીને વિચારતી કે આગળ શું કરું. મેં આજુબાજુમાં રહેતી મહિલાઓને વાત કરી કે મારે કામની જરૂર છે. તેઓને મારી વાર્તા કહી અને મદદ માંગી. ત્યારે પાડોશમાં રહેતી એક મહિલાએ લગ્ન સમારંભમાં રસોઈના કામમાં શાકભાજી સુધારવાનું કામ અપાવ્યું. તે કહેતી, રેખા, આ કામ સરળ છે અને પૈસા પણ સારા મળે છે. તું મારી સાથે આવ. હું તેની સાથે રોજ કામ ઉપર જવા લાગી. કામ ખૂબ જ સરળ હતું. શાકભાજી કાપવી, સુધારવી અને રસોઈયાને આપવી. આમાં મહેનતાણું પણ સારું મળતું હતું. એટલે મારી જિંદગી સરળ બનવા લાગી. હું વિચારતી કે આ તો ભગવાનની કૃપા છે. હું જેની સાથે કામ કરતી હતી તે રસોઈયો હતો રણજીત. તે ખૂબ જ સાદો અને સરળ માણસ હતો. તેના ચહેરા પર હંમેશા એક હળવું હાસ્ય રહેતું અને તે દરેક સાથે ખૂબ શાંતિથી વાતો કરતો. તે બધાનું સન્માન કરતો
કોઈને પણ નાનું ના કહેતો. તેની વય લગભગ 35 વર્ષની હશે અને તે પણ એકલો જીવન જીવતો હતો. તે કહેતો હતો કે તેના માતા પિતા ગામમાં રહે છે અને તે શહેરમાં કામ કરીને તેમને પૈસા મોકલે છે. દરરોજ કામ દરમિયાન મારી અને રણજીત વચ્ચે થોડી વાતો થતી. હું શાકભાજી સુધારતી અને તે રસોઈ બનાવતો. ક્યારેક તે મને પૂછતો, રેખા, તારી દીકરી કેમ છે? તેને શું ગમે છે? અને હું તેને કાવ્યાની વાતો કરતી. મારી મીઠી બોલી અને મહેનત જોઈને રણજીતના મનમાં મારા માટે માન અને લાગણી વધતી ગઈ. તે ક્યારેક મને મદદ કરતો, કહેતો, રેખા, આ કાપવું મુશ્કેલ છે, હું કરું? અને અમારી નજરો એકબીજા સાથે મવતી. જાણે કોઈ અદૃશ્ય બંધન બંધાઈ રહ્યું હોય. એક દિવસ હું કામ પર આવી ન શકી. તે દિવસે કાવ્યાને તાવ આવ્યો હતો અને હું તેની સંભાળમાં વ્યસ્ત હતી. આખો દિવસ રણજીતને વિચાર આવ્યો કે એ આવી કેમ નથી. તેને ચિંતા થઈ કે કદાચ કંઈક અનહોની થઈ હશે. તે અન્ય કામદારોને પૂછતો રહ્યો, પરંતુ કોઈને ખબર નહોતી. બીજા દિવસે સવારે તે રેખાના ઘર પાસે ગયો. તેને મારું સરનામું પાડોશી પાસેથી મળ્યું હતું. ત્યાં નાનું ભાડાનું ઘર હતું, જેમાં એક જ રૂમ અને નાનું કિચન હતું. બારણે ટકોર મારતા રેખા બહાર આવી. રેખાના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તેની આંખમાં રાતના ઉજાગરાના નિશાન હતા. રેખા, રેખા, તું કાલે કામે ના આવી? બધું ઠીક છે ને? રણજીતે ચિંતાથી પૂછ્યું. રણજીતની વાત સાંભળીને રેખાની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, રણજીત, કાવ્યાને રાતથી તાવ છે. આખી રાત ઊંઘી નથી. હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી, પરંતુ હજી ચિંતામાં છું. તે રડતી રહી અને હું તેને શાંત કરી શકતી નથી. રણજીત તરત અંદર ગયો. નાની કાવ્યાને જોઈ તે પથારીમાં પડી હતી. તેના માથા પર પરસેવો અને તાવની ગરમી. તેણે કાવ્યાને માથે હાથ ફેરવી અને કહ્યું, તું ચિંતા ન કર રેખા, હું દવા લઈને આવું છું. તું તેને આરામ કરાવ. તે તરત દુકાનેથી દવા, ફળનું જ્યુસ અને કેટલીક વસ્તુઓ લઈને આવ્યો. તેણે કાવ્યાને દવા આપી, જ્યુસ પીવડાવ્યું અને કહ્યું, નાની કાવ્યા, તું જલ્દી સારી થઈ જા. પપ્પા તને રમકડું લઈ આવશે. આખો દિવસ તે ત્યાં રહ્યો. કાવ્યાની સંભાળમાં મદદ કરી. તે કાવ્યાને વાર્તાઓ કહેતો, તેને હસાવતો અને રેખાને આરામ કરવાનું કહેતો. તે દિવસે રેખાના મનમાં રણજીત માટે એક અલગ જ લાગણી જન્મી. કોઈ સ્વાર્થ વગર, માત્ર માનવતાથી ભરેલો પ્રેમ. તે વિચારતી કે આજ સુધી કોઈએ આવી મદદ કરી નથી. સંજયના ગયા પછી આ પહેલી વાર છે કે કોઈ મારી ચિંતા કરે છે. રણજીતનો સહારો જોઈ તેની આંખમાં આંસુ આવી ગયા. રણજીતે પૂછ્યું, રેખા, શું થયું? તું કેમ રડે છે? રેખાએ ધીમેથી પોતાનો આખો ભૂતકાળ કહ્યો. સંજયનું મૃત્યુ, તેની યાદો, સાસરિયાનું દબાણ, દિયરની આદતો અને પોતે લીધેલા કઠિન નિર્ણયો. તે કહેતી ગઈ અને રડતી ગઈ, જાણે હૃદયનો બોજ હળવું કરી રહી હોય. રણજીત તેને ધ્યાનથી સાંભળતો રહ્યો. તેના ચહેરા પર સમજણ અને સહાનુભૂતિ હતી. પછી શાંતિથી બોલ્યો, રેખા, તું ખરેખર હિંમતવાન છે. તારામાં જે મજબૂતી છે તે જ સાચી સુંદરતા છે. જીવનમાં આવા વાંકો આવે છે, પરંતુ તું તેનો સામનો કરીને આગળ વધી છે. હું તારી મદદ કરીશ, તું એકલી નથી. સમય વીતતો ગયો અને બંનેની વચ્ચેનો સંબંધ વિશ્વાસ અને પ્રેમમાં બદલાયો. કામ પર જતા આવતા તેઓ વાતો કરતા, એકબીજાના સુખ દુઃખ વહેંચતા. રણજીત કાવ્યાને પોતાની દીકરી જેવી માનતો. તેની માટે રમકડા લાવતો અને તેની સાથે રમતો. કાવ્યા પણ રણજીતને પપ્પા કંઈ બોલાવતી થઈ, જે સાંભળીને રેખાનું હૃદય ભરાઈ આવતું.
એક વખત તેઓ ત્રણેય બગીચામાં ગયા, જ્યાં કાવ્યા ઝૂલા પર રમી અને રણજીતે તેને વળગી રાખી. રેખા વિચારતી કે આજ તો પરિવારની ખુશી છે, પરંતુ રેખાના મનમાં હજી ભૂતકાળના ડર હતા. તે વિચારતી કે શું આ પ્રેમ સાચો છે? શું હું ફરીથી વિશ્વાસ કરી શકું? એક સવારે જ્યારે તેઓ કામ પર જતા હતા, રણજીતે કહ્યું, રેખા, જીવનમાં જે ગયું તે ભૂલી જઈએ. હવે આપણે સાથે મળીને કાવ્યાને સુંદર ભવિષ્ય આપીએ. તું મારી સાથે લગ્ન કરીશ? રેખાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે વિચાર્યું કે આ તો ભગવાનની કૃપા છે, એક નવી શરૂઆત. પછી બંનેએ સાદગીથી મંદિરમાં જઈને લગ્ન કર્યા. કોઈ શોર નહીં, કોઈ ઢોલ નહીં, માત્ર એક સાચો પ્રેમ અને ઈમાનદાર સંબંધ. તેઓ ત્રણેય એક નાના ઘરમાં રહેવા લાગ્યા, જ્યાં ખુશી અને પ્રેમ વસ્યા. મિત્રો, રણજીતે રેખા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું, કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જીવન કેટલું તૂટેલું લાગે, પણ જો હિંમત, ઈમાનદારી અને પ્રેમમાં વિશ્વાસ રાખો તો સુખ ફરીથી જન્મે છે. સાચો પ્રેમ એ કોઈ શરત વિના હોય છે, જે માન અને લાગણીથી જીવંત રહે છે. મિત્રો, વિડીયોમાં દર્શાવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત શૈક્ષણિક ઉદ્દેશ અને મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેને અન્યથા ના જોશો. મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આવજો.